હવે પ્રસ્તુત છે પ્રાસંગિક વિષય છે મકર સંક્રાંતિનું પર્વ. પઠન કલ્પના શાહ અને સંપાદન પરેશ મારું. મકર સંક્રાંતિ એ ભારતનો એક મુખ્ય અને આનંદદાયક તહેવાર છે. દર વર્ષે આ તહેવાર 14મી જાન્યુઆરીના રોજ ઉજવવામાં આવે છે. જ્યારે સૂર્ય ધનુ રાશિમાંથી મકર રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે તેને મકર સંક્રાંતિ કહેવામાં આવે છે. ગુજરાતમાં આ તહેવાર ઉત્તરાયણ તરીકે ઓળખાય છે. મકર સંક્રાંતિ કે ઉત્તરાયણ દેશના વિવિધ રાજ્યોમાં અનેક અલગ અલગ નામોથી અને અલગ અલગ રીતે ઉજવવામાં આવે છે. આ દિવસે રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં લોકો પતંગ ઉડાડીને મકર સંક્રાંતિની ઉજવણી કરે છે. આ દિવસે વહેલી સવારથી જ લોકો અગાશી પર ચડીને પતંગબાજીનો આનંદ માણે છે. આખું આકાશ રંગબેરંગી પતંગોથી ભરાઈ જાય છે અને ચારે બાજુ કાયપો છે અને લપેટ જેવા અવાજો સંભળાય છે. આ દિવસે તલ અને ગોળના લાડુ, ચીક્કી અને ખાસ કરીને ઊંધિયું જલેબી ખાવાનું વિશેષ મહત્વ છે. મકર સંક્રાંતિ એ દાન પુણ્યનું પણ પર્વ છે. લોકો ગાયોને ઘાસ ખવડાવે છે અને જરૂરિયાતમંદોને અનાજ કે કપડાનું દાન કરે છે. મકર સંક્રાંતિ એ પરસ્પર પ્રેમ, ઉમંગ અને ભાઈચારાનો સંદેશ આપે છે. ગુજરાતમાં મકર સંક્રાંતિ એટલે પતંગોત્સવ. વહેલી સવારથી જ અગાસીઓ પર સ્પીકરોમાં ગીતો વાગવા લાગે છે અને આખું આકાશ પતંગોથી છવાઈ જાય છે. આ દિવસે લોકો પતંગ કાપવાની હરીફાઈ કરે છે, જેનાથી હવામાં એક અલગ જ રોમાંચ જોવા મળે છે. રાત્રિના સમયે આકાશમાં તુક્કલ છોડવામાં આવે છે જે તારાઓની જેમ ચમકે છે. આ તહેવાર માત્ર રમત નથી પરંતુ મિત્રો અને પરિવાર સાથે મળીને આનંદ માણવાનો અવસર છે. આ દિવસે પતંગ ચગાવવાની પ્રથા ઘણા પુરાણ કાળથી પ્રચલિત છે. નાના મોટા બાળકો એમ બધા જ લોકો આકાશને વિવિધ રંગના પતંગોથી ભરી દે છે. કેટલાક શહેરોમાં પતંગોના મેળા અને પતંગબાજીના આયોજન પણ થાય છે. ધાર્મિક માન્યતા અનુસાર અયોધ્યાના રાજા ભગીરથ પોતાના તપોબળથી શ્રી ગંગાજીને ધરતી પર અવતરણ કરાવીને તેના પવિત્ર જળ વડે તેમણે પોતાના પૂર્વજોનો ઉદ્ધાર કર્યો. તે દિવસે મકર સંક્રાંતિ હતી એટલે આ દિવસ ગંગા અવતરણનો દિવસ પણ મનાય છે. તેથી જ લોકો આ દિવસે ગંગા સ્નાન કરે છે. ગંગા સ્નાન પ્રત્યેક જીવ માટે આ પર્વ દિવસે મોક્ષનું વરદાન બની જાય છે તેવું મનાય છે. પતંગ ત્યાં સુધી જ આકાશમાં ઉડે છે જ્યાં સુધી તેનો દોર તેના સૂત્રધારના હાથમાં હોય. દોર મુકાઈ ગયા પછી પતંગ નીચે આવે છે. તેમ માણસના જીવનનો દોર પણ પરમાત્માના હાથમાં રહેલો છે. ઉત્તરાયણના તહેવારમાં લોકો પતંગ ચગાવવામાં અને તહેવારને માણવામાં ઉત્સાહિત હોય છે, પરંતુ આપણો ઉત્સાહ અન્ય જીવ માટે સજા ન બને તેનું ધ્યાન રાખવું તે આપણી ફરજ છે. અબોલ પક્ષીઓનો જીવ અમૂલ્ય છે. ઉત્તરાયણ પર્વ પર પતંગના દોરાથી ઘવાયેલા પક્ષીઓને બચાવવા રાજ્ય સરકાર દ્વારા કરુણા અભિયાનનો પ્રારંભ કરાયો છે. ઉત્તરાયણ દરમિયાન જો કોઈ પક્ષી ઘાયલ થાય તો તેની સારવાર માટે રાજ્યભરમાં પક્ષી નિદાન સારવાર કેન્દ્રો, વેટરનિટી તબીબો તેમજ સેવાભાવી સ્વયંસેવકો સેવારત રહે છે. કચ્છ જિલ્લામાં પણ ઘાયલ પક્ષી કલેક્શન સેન્ટર પર વન વિભાગ સ્ટાફ, નાયબ પશુપાલન નિયામક દ્વારા તાલુકા કક્ષાએ પશુ ચિકિત્સક અધિકારી તથા બિન સરકારી સંસ્થાઓના સ્વયંસેવકો સેવા પૂરી પાડે છે. ઉત્તરાયણ જેવા તહેવારો અને લોકોત્સવોની ઉજવણી દરમિયાન અબોલ જીવોની ચિંતા કરી તેની સારવાર માવજતનું આ કરુણા અભિયાન ગુજરાતની આગવી પહેલ બન્યું છે. ઉત્તરાયણ પર્વ દરમિયાન આટલું કરીએ: વૃક્ષો, ઇલેક્ટ્રિક લાઇન અને ટેલિફોન લાઇનથી દૂર પતંગ ચગાવીએ. ઘાયલ પક્ષીને જોતા તરત જ નિકટના સારવાર કેન્દ્રનો સંપર્ક કરીએ. ઘાયલ પક્ષીની આંખને કપડાથી ઢાંકી હવાની અવરજવર થઈ શકે તેવા પાત્રમાં બનતી ત્વરાએ સારવાર કેન્દ્રમાં પહોંચાડીએ. ઘરના ધાબા પર કે આજુબાજુના વૃક્ષોમાં ફસાયેલી દોરીનો નિકાલ કરીએ. ચાઇનીઝ, સિન્થેટિક કે કાચ પાયેલી દોરીનો પતંગ ચગાવવામાં ઉપયોગ ન કરીએ. ઘાયલ પક્ષીના મોઢામાં પાણી કે ભોજન ન મૂકીએ. રાત્રિના સમયે ગુબ્બારા કે ફુગ્ગા ન ચગાવીએ. ઘાયલ પક્ષીની સારવાર જાતે ન કરતા યોગ્ય સારવાર સ્થળ સુધી પહોંચાડવાની વ્યવસ્થા કરીએ. આપણે સૌ આ પતંગોત્સવને હર્ષોલ્લાસ સાથે ઉજવીએ, સાથે અબોલ જીવોનું પણ ધ્યાન રાખીએ. આપ સૌને મકર સંક્રાંતિ પર્વની હાર્દિક શુભકામનાઓ.